તો એ સંબભુવ એટલે અભિવ્યક્ત સમ્યક સ્વાતંત્રેણ એથી અભિપ્રાય, એટલે એની અભિવ્યક્તિ માટે એ કોઈના ઉપર આધારિત નથી. કોઈને પણ કઈ ક્વેશ્ચન હોય ને તો ગમે ત્યારે મને ઊભા પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. ન તથા યથા ધર્મ અધર્મ વશાત સંસારિણઃ અન્યે જાયન્તે યોસૌ અતીન્દ્રિય અગ્રાહ્ય ઇત્યાદિ સ્મૃતેઃ. અમે એની સંધિ કરી છે, એટલે બોલવામાં અને સમજવામાં સરળતા પડે એટલા માટે. તો મેં જે કીધું એ જ કે ભાષ્યકારે આગળનું વાક્ય શું કીધું કે સ્વતંત્રતાથી એની અભિવ્યક્તિ થાય છે. તો ભાષ્યકાર એને કોન્ટ્રાસ્ટ આપે છે કે આપણે સંસારમાં જેવી રીતના જન્મ થાય છે, કેવી રીતના જન્મ થાય છે કે ધર્મ અને અધર્મને આધાર ઉપર, ધર્મને આધારને વશ થઈને મનુષ્યનો જન્મ જે તે ઘરમાં કોઈ શું કહેવાય કે ગરીબ ઘરમાં કે સંસ્કારી ઘરમાં કે કેવી રીતના થશે એ કોઈ આપણા બધાના ધર્મ અને અધર્મને વશ આ બધા નિર્ણયો થતા હોય છે, અને ભગવાનનું જે ચક્ર છે એ પ્રકારે થતું હોય છે. તો આ સંસારીઓનો જન્મ તો આ પ્રકારે ધર્મ અને અધર્મ વશ થાય છે. એ પ્રકારે બ્રહ્માજીનો જન્મ નથી, એ તો સ્વતંત્રતા એમની અભિવ્યક્તિ થાય છે. તો ન તથા યથા જેવી રીતના અધર્મ અધર્મ ને વશ થઈને સંસારીઓનો જન્મ થાય છે એ પ્રકારે નહીં, એવો દાખલો આપે છે, એવી સમજ આપે છે. સોરી, મારું ધ્યાન છે ને સ્વામીજી નીચે ડાઇનિંગ હોલમાં ભજન થાય છે, તો ભજન છે કન્યા સુધી સંભળાય છે, એના ઉપર ગયું એટલે. તો ભાષ્યકાર પછી શું કરે છે, ભાષ્યકાર સ્મૃતિનો રેફરન્સ, ભાષ્યકારને તમે આ સેન્ટેન્સ મોટો કીધો, ક્યાંથી કીધો? તો ભાષ્યકાર સ્મૃતિ નું વાક્ય લે છે, મનુસ્મૃતિનું વાક્ય લે છે. મનુસ્મૃતિમાં આવું એક વાક્ય હશે, યો અસૌ અતીન્દ્રિય અગ્રાહ્ય ઇત્યાદિ સ્મૃતે, કે આ બ્રહ્માજી છે એ કેવા છે, અતીન્દ્રિય છે, એ ઇન્દ્રિયોનો વિષય નથી અને અગ્રાહ્ય છે, એને ગ્રહણ કરવાનો પણ વિષય નથી. એ તો સ્વયં ઉત્પન્ન થાય છે. આ પ્રકારે ભાષ્યકાર સ્મૃતિનો આધાર લઈને આ વાક્ય કહે છે અને આપણને સમજાવે છે કે બ્રહ્માજી કેવી રીતના એમની અભિવ્યક્તિ માટે, એમના જન્મ માટે સંબભુવ એટલે એ ખાલી અભિવ્યક્ત થાય છે, સ્વતંત્રતયા એમની અભિવ્યક્તિ થાય છે. આપણે પુષ્ટિ જાયંતે લખેલું છે જન ધાતુ છે, પછી નીચે 4 અને 3 તૃતીય બહુવચન છે, નહીં જાયંતે તો જાયંતે જન ધાતુ. હા, પછી 4 શું છે? 4 બીજી લાઈનમાં આ છે ને જે લોકોને સંસ્કૃત, એટલે આ છે ને મેં મને ખ્યાલ આવી ગયો, પ્રથમા અન્ય એટલે પ્રથમા બહુવચન. ના, પણ હું તો બીજા બધા માટે પણ સમજાવું છું અમે શું કર્યું છે, કારણ કે બધાને પ્રશ્ન આ શું ન પછી આ શું છે ને બધું, એટલે આ છે ને ગ્રામર, સંસ્કૃતનું ગ્રામેટિકલ એનાલિસિસ માટે આ ન અવ્યય છે તથા અવ્યય છે, એને સંબોધન માટે આપણે એવી રીતના લખેલું છે. જાયંત એમાં જન ધાતુ છે, અને જે ગણનો હોય, ચોથા ગણનો હોય, તો એ ચોથા ગણનો આત્મને પદે જન ધાતુ છે, એ રીતના છે. જેને ના સમજણ પડે વાંધો નહીં, જેને સમજણ પડતી હોય એ આ છે, બરાબર. જાયંતે તો એ પ્રથમ પુરુષ બહુવચન એવી રીતના છે. પ્રથમ પુરુષ ને તો 3 તૃતીય નહીં, આ તૃતીય નથી, આ તો ક્રિયાપદ છે.
ક્રિયાપદ છે, એટલે જાયંતે ક્રિયાપદ છે આપણું, સુબંધ પેલો નાઉન તિંગંતમ નામપદ તિંગંતમ નથી, તિંગંતમ છે, તિંગંતમ હા તિંગંતમ છે. હા, હા એટલે પ્રથમ પુરુષ અને બહુવચનમ. બરાબર. તો આ 3 વાર કરેલું છે તે એનો શું મતલબ છે એમ? ક્યાં આઈ ત્રણ? આ એ 3 ની મેં આગળ આ હા રોમન લેટર્સમાં લખ્યું છે. આ રોમન લેટર્સ નું 3 પ્રથમ પુરુષને ઇંગ્લિશમાં ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન એવી રીતના હોય છે. અચ્છા એટલા અચ્છા માટે એ અહીંયા પ્રમાણે લખ્યું કે એટલા માટે એવી રીતના પેલું લખ્યું. તૃતીયા ને આ પ્રથમા હોય છે હા સારું હા હા હા, આપણે ગુજરાતીમાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, પ્રથમ પુરુષ એને જ ઇંગ્લિશમાં થર્ડ પર્સન, સેકન્ડ હા પર્સન, ફર્સ્ટ પર્સન હમ. એવી રીતના છે. એટલે અહીંયા ડિનોટેશન આવી રીતના છે. હા હા સારું, ઓકે, થેન્ક યુ. તો પછી બીજું વાક્ય વિશ્વસ્ય. હા, તો ભાષ્યમાં મંત્રમાં હવે બીજો શબ્દ શું આવે છે? તો વિશ્વસ્ય કર્તા. વિશ્વસ્ય કર્તા. જો આવી રીતના તમારે લોકોએ, હું અત્યારે કરી રહ્યું છું કારણ કે ભૂલી ગઈ રહી છે અત્યારે કરવાનું. તો જો હું જોઉં છું કે આ ભુવનસ્ય મંત્રનો શબ્દ છે, હા, તો એને હું હાઈલાઇટ કરું છું. ગોપ્તા મંત્રનો શબ્દ છે, હા, તો એને હાઈલાઇટ કરું છું. તો આ હવે નેક્સ્ટ ભાષ્યકાર સમજાવે છે કે વિશ્વસ્ય સર્વસ્ય જગતઃ કર્તા ઉત્પાદયિતા ભુવનસ્ય ઉત્પન્નસ્ય ગોપ્તા પાલયિતા इति વિશેષણમ બ્રહ્મણઃ વિદ્યા સ્તુતયે. તો વિશ્વસ્ય એટલે શું? સર્વસ્ય જગતઃ, બધા જ આખા જગતનો. પછી કર્તા એટલે શું? તો ઉત્પાદયિતા, જે ઉત્પાદન કરવા માટેનું નિમિત્ત બને એને કર્તા કીધું. તો વિશ્વના કર્તા અને ભુવનસ્ય એટલે કે જે ઉત્પન્ન કરે છે, જે ઉત્પન્ન થાય છે, સોરી, જે ભુવન એટલે શું? જે એક્ઝિસ્ટન્સમાં આવે, જે અસ્તિત્વમાં આવે, એટલે કે જે ઉત્પન્ન થાય તે, એનો ગોપ્તા, એનો પાલયિતા. ગોપ્તા એટલે કેવો? ગોપાલ, આપણો કૃષ્ણ ભગવાન હોય ને એ રીતના ગોપાલ એટલે શું? પાલયિતા, જે પાલન કરે તે. એમ ભુવનસ્ય ગોપ્તા, તો જે ઉત્પન્ન થયેલું છે આ વિશ્વ, એનો પાલન કરનાર, એનો પાલયિતા. ઇતિ વિશેષણમ બ્રહ્મણઃ વિદ્યા સ્તુતયે. આ રીતના આ બધા વિશેષણ શા માટે અહીંયા વાપર્યા મંત્રમાં? તો વિદ્યાની સ્તુતિ માટે, એમ ભાષ્યકાર કહે છે. આગળ એવમ ઓકે, તો આ અગેન સહ ભાષ્યમાંથી આવે છે. પછી બ્રહ્મ વિદ્યા ભાષ્યમાંથી આવે છે. સર્વ વિદ્યા પ્રતિષ્ઠાન પછી આવશે. ઓકે, સારું. તો સહ એવમ પ્રખ્યાત મહત્વ બ્રહ્મા બ્રહ્મ વિદ્યામ બ્રહ્મણઃ પરમાત્મનઃ વિદ્યામ બ્રહ્મ વિદ્યામ ઇતિ સોરી બ્રહ્મ વિદ્યામ યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ ઇતિ વિશેષણાત. તો સહ એટલે શું? તો ભાષ્યકાર સમજાવે છે એવમ પ્રખ્યાત મહત્વ બ્રહ્મા, જે આ આપણા શાસ્ત્રોમાં બ્રહ્મા તરીકે જે પ્રખ્યાત છે, એ આ સહ જ્યારે કહે છે તો એ જ જે પ્રખ્યાત છે એનું વર્ણન થઈ રહ્યું છે, એ બ્રહ્માનું જ વર્ણન થઈ રહ્યું છે. અને બ્રહ્મ વિદ્યામ કે છે તો એનો અર્થ શું? તો અગેન ગઈકાલે જે મેં વાત કરી હતી એમ, અત્યારે છૂટક આમ વાક્યો બેસતા નહીં હોય એવું તમને લાગશે. એટલા માટે, કારણ કે અત્યારે પહેલા આપણા ભાષ્યકાર એક શબ્દને લઈને એની સમજ આપણને
પ્રદાન કરે છે, એની સમજ આપણને આપે છે. બ્રહ્મ વિદ્યામ એટલે શું? બ્રહ્મણ પરમાત્મન વિદ્યામ. આ પરમાત્માની વિદ્યા અથવા તો પરમાત્માના રિલેટેડ વિદ્યા એટલે પરમાત્માના સંદર્ભની જે વિદ્યા છે, બ્રહ્મનું જે જ્ઞાન કરાવે તે વિદ્યા, પરમાત્માનું જે જ્ઞાન કરાવે એ વિદ્યાને બ્રહ્મ વિદ્યા કહેવાય. યેનાક્ષરમ કેવી વિદ્યા? તો એ વિદ્યાનું વિશેષણ કહે છે આખા મંત્રથી. જે પહેલા મુંડકનો બીજા ખંડનો 13મો મંત્ર છે. યેનાક્ષરમ બીજો ખંડ, રાઈટ? હા, પહેલા મુંડકનો બીજો ખંડ તો આવ્યો, પછી 13મો. હા, 13મો પોઈન્ટ. યેનાક્ષરમ જે અક્ષર પુરુષ, એ અક્ષર પુરુષને તું સત્ય તરીકે જાણ. એ આનો મિનિંગ છે. પણ હા, સો બીજા તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય શમાન્વિતાય એ આખો મંત્ર છે. યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતઃ બ્રહ્મ વિદ્યામ. તો પરીક્ષા કરીને, જીવનના પરીક્ષા કરીને કે મારે તો અંતિમ એવું આનંદ જોઈએ છે કે જે હંમેશા હોય અને કોઈ દિવસ એનો અંત ના આવે, એ પ્રકારની પરીક્ષા કરીને ગુરુ પાસે જવું જોઈએ એવું ઉપનિષદ પોતે કહેશે. અને પછી એ ગુરુ પાસે કેવી રીતના જવું જોઈએ એ આ જે મંત્ર છે એ કહે છે. અને વળી ગુરુએ પણ એ શિષ્યનું શું કરવું જોઈએ એ આ મંત્ર કહે છે કે ગુરુએ એવા શિષ્ય કે જે સાધન ચતુષ્ટય સંપત્તિ સિદ્ધ છે, એટલે કે જેનું ચિત્ત પ્રશાંત છે, શમ દમ વગેરે સંપત્તિથી પ્રશાંત ચિત્ત વાળો જે છે, અને જે ગુરુનું સરખી રીતના શરણ લે છે, એવા શિષ્ય, એવા અધિકારી શિષ્યને ગુરુજીએ આ અક્ષર તત્વનું, આ અક્ષર પુરુષનું જ્ઞાન જરૂર આપવું જોઈએ અને એને એના સત્ય નું વર્ણન પ્રાપ્ત કરાવવું જોઈએ. તો એ વિદ્યાની વાત કરે છે. આ કઈ બ્રહ્મ વિદ્યા એટલે કઈ વિદ્યા? બ્રહ્મ વિશેની વિદ્યા કે જે આ જ મુંડક ઉપનિષદમાં કહેવામાં આવી છે કે જે અધિકારી પુરુષને અધિકારી ગુરુએ અધિકારી શિષ્યને આ પ્રકારે અક્ષર પુરુષનું જ્ઞાન આપવું જોઈએ. તો એ બ્રહ્મ વિદ્યા, એ આ મંત્રમાં જે બ્રહ્મ વિદ્યા કીધું એનો અર્થ એ કરવો જોઈએ. પછી આગળ કહે છે પરમાત્મ વિષયાહી સા. તો એ જ એનું જ વિશેષણ, બ્રહ્મ વિદ્યા એટલે શું? જેનો વિષય આ પરમાત્મા જ છે, એને આપણે બ્રહ્મ વિદ્યા કહીશું. આગળ કહે છે બ્રહ્મણા વા અગ્રજેન ઉક્ત ઇતિ બ્રહ્મ વિદ્યા. અથવા તો એવું પણ કહેવાય કે બ્રહ્માજી વડે આ જે અગ્રજ છે, અગ્રજ એટલે પહેલા જન્મેલા, અગ્રજ એટલે અગ્રજાયતે, અગ્ર એટલે પહેલા, જાયતે એટલે જન્મવું, જે પહેલા જન્મેલા છે તેના વડે જે કહેવાયેલું છે, જે વિદ્યા કહેવાયેલી છે. પહેલા જન્મેલા કોણ છે? તો બ્રહ્માજી. એટલે જે બ્રહ્માજી વડે કહેવાયેલી છે એ રીતના બ્રહ્માજી એમના વક્તા છે, માટે પણ એને બ્રહ્મ વિદ્યા કહેવાય. એવું ભાષ્યકાર એને બીજી સમજ આપે છે. આગળ કહે છે
હા હા, હવે સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ છે એ મંત્રનો નેક્સ્ટ શબ્દ આવશે હા, તામ બ્રહ્મ વિદ્યામ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત સર્વ વિદ્યા આશ્રયામ ઇત્યર્થઃ. સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા એવ જાયતે ઇતિ યેના શ્રુતમ શ્રુતમ ભવતિ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ ઇતિ શ્રુતેઃ. તો પહેલા આટલું જોઈ લેવાનું છે, આ સેમી કોલમ છે ને ત્યાં સુધી જોઈ લેવાનું છે. તામ બ્રહ્મ વિદ્યા, એ જે બ્રહ્મ વિદ્યા છે એ કેવી છે? સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, એ બધી જ વિદ્યાનું ની પ્રતિષ્ઠા છે, એટલે બધી વિદ્યા જેના પર આશ્રિત છે એવી આ બ્રહ્મ વિદ્યા છે. કેમ કેમ એવું કીધું કહો છો કે બધા વિદ્યાનો આશ્રય છે, બધા વિદ્યાની પ્રતિષ્ઠા છે? તો કે છે સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત, બધા વિદ્યાની અભિવ્યક્તિનો જે હેતુ છે અથવા તો હેતુ હોવાના કારણે એને અમે સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ કહીશું. જેમ મને આ સ્વામીજીએ સમજાયું હશે, એટલે હવે અત્યારે મને કેમ સર્વ વિદ્યા પ્રતિષ્ઠા, હું ક્યારે આ ફોન કે કશું પણ જોઈ શકું? જ્યારે પ્રકાશ હોય ત્યારે. પ્રકાશ જોવાની બધી ક્રિયાનું જાણે કે પ્રતિષ્ઠા છે. પ્રકાશ ના હોય તો હું કશી જ વસ્તુ જોઈ ના શકું. એવી જ રીતના આ પેન્સિલ છે, એવું જ્ઞાન ક્યારે થાય? આ બ્રહ્મના હોવાપણાનું જ્ઞાન હોય, આ હુંનું જ્ઞાન હોય ત્યારે હું આ પેન્સિલ જોઈ રહી છું એ પ્રકારનું જ્ઞાન થાય. તો મને કશાયનું પણ જ્ઞાન થાય, કેમેસ્ટ્રીનું જ્ઞાન થાય, બાયોલોજીનું જ્ઞાન થાય, ફૂલનું જ્ઞાન થાય, રાતનું જ્ઞાન થાય, આ ગાજરના હલવાનું જ્ઞાન થાય, ગાજરનો હલવો મીઠો છે એનું જ્ઞાન થાય, કે ગાજરના હલવામાં ખાંડ ઓછી છે એનું જ્ઞાન થાય. એ જ્ઞાનની પ્રતિષ્ઠા શેને આધારિત છે? આ ચૈતન્ય જે સર્વવ્યાપક છે એ સર્વવ્યાપક ના હોય તો મને આ કશાયનું જ્ઞાન ના થાય. અને માટે એ બ્રહ્મ વિદ્યા કેવી છે? આ બધા જ સમજનું, બધી જ વૃત્તિનું જે આશ્રય છે, જેના વગર, જે ચૈતન્ય વગર એકે વૃત્તિ પ્રકાશી ના શકે એની મેળે, માટે આ બ્રહ્મ વિદ્યાને સર્વ વિદ્યા પ્રતિષ્ઠા આવી રીતના ભાષ્યકાર સમજાવે છે, મંત્ર સમજાવે છે અને ભાષ્યકાર એની સમજ આપે છે. તો સર્વ વિદ્યા આનો આશ્રય છે, માટે સર્વ વિદ્યા પ્રતિષ્ઠાન એ પ્રકારે કીધું. પછી આગળ કહે છે સર્વ વિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા એવ જ્ઞાયતે ઇતિ. સર્વ વિદ્યા તો કશું પણ વેદ્યમ એટલે શું? કશી પણ વસ્તુ જે જાણી શકાય, જે જાણવા લાયક છે. ધારો કે કશી વસ્તુ ઓસ્ટ્રેલિયામાં છે, મને ખબર જ નથી અને ત્યાં જઈને જાણવાની છે, તો અત્યારે ભલે ના જાણતો હોઉં પણ ત્યાં જઈને હું જોઈશ, પછી એ વસ્તુને હું જાણી શકીશ. એટલે એવી કોઈ પણ વસ્તુ કે જે ભલે અત્યારે મને મારી જાણ બહાર હોય પણ એ જાણવાનો વિષય બની શકે, એવી વેદ્યમ વસ્તુ જે હું જાણી શકું એનું પણ આ પ્રતિષ્ઠા છે. સર્વ વિદ્યા વેદ્યમ એટલે આ બ્રહ્મ વિદ્યાને જાણવાથી હું કોઈ પણ વેદ્ય વિષય, કોઈ પણ જાણવાના વિષયને હું જાણી શકું. કેમ? કારણ કે એનો મુખ્ય તત્વ આ બ્રહ્મ શું છે?
તો બધા જ જાણવાના વિષયનું તત્વ છે, એનું સાર તત્વ છે. જેમ આપણને ઉદાહરણ સોનાના ઘરેણાનું આપતા હોય છે સ્વામીજી, રાઈટ? કે સોનાની ઇયરિંગ હોય, સોનાની બુટ્ટી હોય, પછી સોનાની બંગડી હોય, તો હું સોનું સમજું તો સોનાની બુટ્ટીએ સમજું, પછી બંગડીએ સમજું, પછી કોઈક એવું ઘરેણું કે આપણે જે જોયું જ ના હોય એ ઘરેણું પણ હું સમજી શકું, કારણ કે સોનું એ બધા જ ઘરેણાનું તત્વ છે. એવી જ રીતના આ ચૈતન્ય, આ બ્રહ્મ, આ બધી જ વિદ્યાનું તત્વ છે, એ ભાષ્યકાર અહીં સમજાવી રહ્યા છે. સર્વ વિદ્યા વેદ્યમ વા, વા એટલે અથવા, એટલે વા અથવા એટલે આ પહેલી સમજ આપી. સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ એટલે કે બધી જ વિદ્યાની અભિવ્યક્તિનો હેતુ છે, એ એક સમજ. અથવા તો બધી વિદ્યા જેના કારણે જન્મે છે. અનયા એટલે જેના કારણે જન્મે છે, જેનાથી જન્મે છે, જેના માધ્યમથી જન્મે છે, એવું બ્રહ્મ છે. માટે પણ એને સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ કહે છે. આવું કેમ ન કહો છો કે બધી વિદ્યા જેનાથી જન્મે છે, જેના કારણે જન્મે છે? તો ભાષ્યકાર અગેન શ્રુતિ કોટ કરે છે, શ્રુતિનો રેફરન્સ આપે છે. યેનાક્ષરમ શ્રુતમ ભવતી અમતમ મતમ અમતમ મતમ અવિજ્ઞાતમ વિજ્ઞાતમ. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં આ શ્રુતિ આવે છે. એટલે આ ભાષ્યકારની શૈલી છે કે એ કશોક એમના મગજમાં બધા જ ઉપનિષદના મંત્રો અને એની યોગ્ય સમજ છે, અને તો આપણને આ ઠેકાણે આ શબ્દનો સાચો અર્થ પ્રાપ્ત કરાવવા એ અન્ય ઉપનિષદનો આશ્રય લઈને પણ આપણને આવી રીતના એ સમજ પ્રદાન કરે છે. તો યે ના શ્રુતમ, જે જાણવાથી, જે ના સાંભળેલું હોય એ જાણે કે સંભળાઈ જાય, જે ના જાણેલું હોય, ના વિચારેલું હોય એ જાણે કે વિચાર, એ આપણને આપણા જ્ઞાનનો વિષય થઈ જાય. જે અવિજ્ઞાતમ, જે નથી જાણેલું એ જણાઈ જાય. તો આવી રીતના શ્રુતિ પણ અન્ય ઉપનિષદમાં પ્રતિજ્ઞા કરે છે કે આ બ્રહ્મ વિદ્યા એવી વિદ્યા છે કે જેને જાણવાથી ના સાંભળેલું, કે જે આપણે કંઈક ના જાણતા હોય એ પણ કે જાણે કે જણાઈ ગયું એ સમાન જ બની રહે છે. એટલે એના પછી આજે મને કેમેસ્ટ્રી ના આવડતું હોય પણ બ્રહ્મ વિદ્યા મને આવડી ગયું, તો પછી મારે કેમેસ્ટ્રી સેપરેટલી જાણવાની, સમજવાની જરૂર રહેતી નથી. કંઈક એવી રીતના, બરાબર? સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ ઇતિ ચ સ્તૌતિ વિદ્યામ. તો અગેન ફરીથી ભાષ્યકાર કહે છે આ સર્વ વિદ્યા પ્રતિષ્ઠામ એવો શબ્દ વાપર્યો ને, તો એ શાના માટે? વિદ્યાની સ્તુતિ માટે આ પ્રકારનો મંત્રમાં શબ્દ વપરાયો. પછી અથર્વાય એ મંત્રનો શબ્દ છે. જ્યેષ્ઠ પુત્રાય એ પણ મંત્રનો શબ્દ છે. અને આહ, પ્રાહ એ મંત્રનો શબ્દ છે. તો અથર્વાય, જ્યેષ્ઠ પુત્રાય, જ્યેષ્ઠ ચ અસૌ. શું થયું? આ છે અથર્વાય, જ્યેષ્ઠ પુત્રાય, જ્યેષ્ઠ ચ અસૌ પુત્ર ચ અનેકેષુ બ્રહ્મણઃ સૃષ્ટિપ્રકારેષુ અન્યતમસ્ય સૃષ્ટિપ્રકારસ્ય પ્રમુખે પૂર્વમ અથર્વા સૃષ્ટઃ ઇતિ જ્યેષ્ઠઃ તસ્મૈ જ્યેષ્ઠપુત્રાય પ્રાહ પ્રોક્તવાન. તો આ બ્રહ્માજીએ કોને કીધું? અથર્વને.
જે કોણ હતા? જ્યેષ્ઠ પુત્ર હતા, એમના સૌથી મોટા દીકરા હતા. એમને બ્રહ્માજીએ કીધું. તો ભાષ્યકાર આને કેવી રીતના સમજાવે છે જ્યેષ્ઠ પુત્રને? તો જ્યેષ્ઠ ચ અસૌ પુત્ર, જે જ્યેષ્ઠ પણ છે અને પુત્ર પણ છે, એટલે સૌથી મોટા દીકરા. અથવા તો બીજી સમજ આપશે, અનેકેષુ બ્રહ્મણઃ સૃષ્ટિ પ્રકારેષુ અન્યતમસ્ય સૃષ્ટિ પ્રકારસ્ય પ્રમુખે પૂર્વમ અથર્વા સૃષ્ટઃ ઇતિ જ્યેષ્ઠઃ. એટલે સૃષ્ટિ તો ઘણી વાર થઈ છે ને, સૃષ્ટિ સર્જન લયની આ બધી પ્રક્રિયા તો ઘણી વાર થઈ છે. પછી આપણે શું થશે? પ્રલય આવશે, પછી પાછું સૃષ્ટિની રચના થશે. તો આવા તો ઘણા સાયકલ થઈ રહ્યા છે. એટલે આવી ઘણી સૃષ્ટિની રચના, જે સૃષ્ટિના પ્રકાર છે, એ બધામાં ઘણીવાર બ્રહ્માજીના ઘણા બધા પુત્રો થયા છે. તો એમાંના સૌથી જે જ્યેષ્ઠ પુત્ર છે એવા અથર્વને અથવા તો જે શું કહેવાય કે અનેક વખત જે સૃષ્ટિની રચના થઈ, એમાં સૌ પ્રથમ જે રચના થઈ, આમ તો આપણે એવું માનતા નથી, પણ આ એક સમજાવવાની રીત છે. એમાં જે પ્રમુખ થઈ ગયા એ અથર્વજી, એમને બ્રહ્માજીએ આ પ્રકારે બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કર્યું, બ્રહ્મ વિદ્યા એમને કહી. પ્રાહ એટલે શું? પ્રોક્તવાન એટલે બ્રહ્માજીએ કીધું. તો આ થયો પહેલો મંત્ર. પછી આપણે આવીએ છીએ બીજા મંત્રમાં. અથર્વણે યામ પ્રવદેત બ્રહ્મા અથર્વા તામ પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યામ સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજઃ અંગિરસે પરાવરામ. આ કદાચ હું સરખી રીતના ચેન્ટિંગ અત્યારે નથી કરતી, એટલે સ્વામીજી જે કરે ને એને પકડી રાખજો. અને આનું મુંડકો ઉપનિષદનું ચેન્ટિંગ સ્વામીજીના અવાજમાં છે, એ હું શેર કરીશ પછી. એટલે મંત્ર ખાલી આપણે એના ચેન્ટિંગને જોઈ શકીએ. પણ એ મંત્ર આપણે ચેન્ટ ના કરી શકીએ તો બહુ આગ્રહ નહીં રાખવાનો. ચેન્ટ કરવું હોય તો સ્વામીજી કરે એ પ્રકારે કરવાનું. કારણ કે આપણે મંત્રમાં પછી અશુદ્ધિઓ થાય, એ બધું આપણે શ્રુતિમાં અશુદ્ધિઓ થાય એ પ્રેફર નથી કરતા. એટલે કાં તો પછી સ્વામીજીનું મંત્ર ચાલતો હોય એને આપણે ખાલી સાંભળવાનો, અને શીખવું હોય તો સ્વામીજી જે પ્રકારે ચેન્ટિંગ કરતા હોય એ પ્રકારે પછી એને દોહરાવવાનો પ્રયત્ન કરવાનો. એ આપણે એટલીસ્ટ એને હું શેર તો કરીશ. તો હવે સમજાવી રહ્યા છે એ કેવી રીતના અથર્વએ, બ્રહ્માજીએ અથર્વને કીધું, હવે અથર્વએ અંગિરસને કીધું. એ પ્રકારે અથર્વાને જે બ્રહ્માજીએ અથર્વાને જે ઉપદેશ કર્યો એ અથર્વાએ એના પુત્ર અંગીને કર્યો. અને એ અંગીએ ભરદ્વાજ ના પુત્ર સત્યવહને કહ્યો. એ સત્યવહએ અંગીરસને આ બ્રહ્મ વિદ્યા કહી. તાત્પર્ય શું છે? આ પરંપરાથી આવી રહેલી છે, અને આ બધા જ મહાન પુરુષોએ આ વિદ્યાનું શું કહેવાય કે સંગતિ જાળવી અને આપણા સુધી આ પહોંચાડી રહ્યા છે. એટલે આ વિદ્યા જેનું મુંડકો ઉપનિષદ વર્ણન કરશે એ કોઈ ગમે તેવી વિદ્યા નથી. આ તો સ્વયં ભગવાન પાસેથી આવી રહેલું છે. અને કેવી રીતના ક્યાંય ક્ષતિ નથી
એ જે ગુરુ પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા છે, ક્યાંય તૂટી નથી અને એ જ વિદ્યા આપણી પાસે આવી રહી છે. એ સ્તુતિ માટે આ ગુરુ પરંપરાનું વર્ણન થઈ રહ્યું છે. તો ઓકે, અહીંયાથી તો ભાષ્યકાર શું કહે છે? યામ, યામ એ મંત્રનો શબ્દ છે. અથર્વણે જો, એટલે હું આવું કરું છું, યામ છે એને હાઇલાઇટ કરું છું કારણ કે એ મંત્રનો શબ્દ છે. અથર્વણે મંત્રનો શબ્દ છે. પ્રવદેત મંત્રનો શબ્દ છે. પછી આ બ્રહ્મા અને અથર્વા છે, બરાબર? એટલે બ્રહ્મા અને અથર્વા અને પૂરો ઉવાચ એટલે શું છે? પૂરા અને ઉવાચ, અને પછી અંગીરે અને બ્રહ્મ વિદ્યામ, આ પ્રકારે છે, બરાબર? તો ભાષ્યકાર સમજાવે છે યામ એતામ. યામ એટલે શું? એતામ. આ જે છે, જેની ચર્ચા કરી કે બ્રહ્માજીએ પહેલા અથર્વાને કીધું, તો યામ અથર્વણે, આ યામ એટલે શું? યામ એટલે આ જે બ્રહ્મ વિદ્યા, આ કોને સંબોધ, આ કોનું શું કહેવાય કે પ્રોનાઉન છે? પ્રોનાઉનને શું કહેવાય લલિતભાઈ? સર્વનામ. હા, આ શેનું સર્વનામ છે? બ્રહ્મ વિદ્યાનું. આ જે બ્રહ્મ વિદ્યા કીધી, કોને કીધી? અથર્વણે એને કીધી. એણે શું કર્યું? એ જ બ્રહ્મ વિદ્યા અથર્વણે કોને કીધી? પ્રવદેત. પ્રવદેત એટલે શું? પ્રાવદદ બ્રહ્મ વિદ્યામ, એટલે કે એ જ બ્રહ્મ વિદ્યા એટલે ભાષ્યકાર કેમ એને પ્રાવદત કહે છે? એટલે શ્રુતિમાં પ્રવદેત શ્રુતિનો શબ્દ છે. ગ્રામેટિકલી એ કરેક્ટ નથી, એટલે ભાષ્યકાર એને એની ક્લેરિટી આપે છે. ઓકે, અત્યારે હું કરેક્શન નહીં કરું ને તો કન્ફ્યુઝન થશે. એટલે આ સેપરેટ વર્ડ છે. હા, પ્રાવદત પછી સ્પેસ હોવું જોઈએ. અહીંયા મારે એવું કરવું જોઈતું હતું. અને પછી બ્રહ્મ વિદ્યા, બે સેપરેટ શબ્દ છે. એટલે પ્રવદેત ને પ્રાવદત એ રીતના સમજવું જોઈએ. જેને સંસ્કૃત ખબર પડે છે, ના ખબર પડતી હોય તો કશો વાંધો નહીં. પ્રવદેતને આપણે આ પ્રકારે સમજવું જોઈએ ગ્રામેટિકલી, એને ગ્રામરની ભાષામાં. પછી બ્રહ્મ વિદ્યા શું કીધું? તો બ્રહ્મ વિદ્યા કીધી. આગળ કહે છે બ્રહ્મા અથર્વામ. આ છે ને શબ્દ જે મંત્રનો, એને સમજાવે છે. બ્રહ્મા એટલે કે તામેવ બ્રહ્મણ પ્રાપ્તામ, એ જ બ્રહ્મ વિદ્યા જે બ્રહ્માજી પાસેથી એમને પ્રાપ્ત થયેલી, તે બ્રહ્મ વિદ્યા અથર્વામ પૂર્વમ, જે અથર્વાને બ્રહ્માજીએ કીધી હતી. ક્યારે કીધી હતી? પૂરા. એટલે શું? પહેલા કીધી હતી. એ ઉવાચ ઉક્તવાન, એ અથર્વાએ કીધી. કોને કીધી? અંગીરસને કીધી. અંગીરે એટલે અંગીહી નામને, અંગીહી નામના જે આ બીજા ઋષિ મુનિ હતા, અથવા તો એમના પુત્ર હતા, એમને કીધી. શું કીધું? બ્રહ્મ વિદ્યા. ભાષ્યકાર અગેન ક્લેરિટી આપે છે કે આ બ્રહ્મ વિદ્યા કીધી. પછી મંત્રમાં સહ આવે છે, તો અગેન આપણે એને આવી રીતના હાઇલાઇટ કરી દેવાનું, સરળતા પડે. એટલે આ હોમવર્ક પહેલેથી કરી શકાય, અથવા તો સાંભળીને પણ પછી પણ કરી શકાય. તો ભારદ્વાજય સત્યવહાય પ્રાહ, બરાબર? આટલા આપણે હાઇલાઇટ કર્યા. સો સહ અંગીહી ભારદ્વાજાય ભરદ્વાજ ગોત્રાય સત્યવહાય સત્યવહ નામને પ્રાહ પ્રોક્તવાન. તો એમણે એટલે કોણે? છેલ્લે કોણ આવ્યા હતા? અંગીહી. અંગીહી
આ અંગી રે કીધું ને, એટલે અંગી નામની અંગી નામને એટલે અંગી જે મુનિ થયા એમણે આ વિદ્યા કોને કીધી? ભારદ્વજાય ભારદ્વજને કીધી. ભારદ્વજ એટલે શું? તો ભરદ્વાજ ગોત્રાય, ભરદ્વાજ ગોત્રમાં જન્મેલા જે છે એ ભારદ્વાજ. શું ફરક થયો? એક અકારનો ફરક થયો. જેમ દશરથ ગોત્રમાં જન્મેલા ને શું કહીશું? દાશરથ. એ દશરથ એ દશરથ રામજીના પિતા થયા, પણ દાશરથ કહું તો એ રામજી થયા. એવી રીતના ભરદ્વાજ ગોત્રાય એટલે ભરદ્વાજ એમના પિતાજી થયા, અને ભારદ્વજાય એટલે એમના પુત્ર થયા. એ કોણ? સત્યવહાય. એ આજે સત્ય અથવા તો ભરદ્વાજને કીધું, અને ભરદ્વાજે અથવા તો ભારદ્વાજે કોને કીધું? સત્યવહને કીધું. સત્યવહ નામના ઋષિને કીધું. શું કીધું? બ્રહ્મ વિદ્યા કીધી. તો છેલ્લું આ ફ્રેઝ છે. હા, પછી ભારદ્વાજ અંગીરસે આમંત્રના શબ્દો છે. પરાવરામ આમંત્રના શબ્દો છે. બરાબર, એટલે આ છેલ્લું ભારદ્વાજ હાઈલાઈટ કર્યું ને એ. ભારદ્વાજ અંગીરસે સ્વશિષ્યાય પુત્રાય વા પરાવરામ પરસ્માત અવરેણ પ્રાપ્તા ઇતિ પરાવરા પર અવર સર્વ વિદ્યા વિષય પ્રાપ્તેઃ વા તામ પરાવરામ અંગીરસે પ્રાહ ઇતિ અનુષંગઃ. એટલે બેઝિકલી શું કે એમણે પણ એના શિષ્યને કીધું, એ આપણે સમજવાનું. પણ આપણે ભાષ્યકાર શું કહે છે એ જોઈએ. ભારદ્વાજ અંગીરસે, ભારદ્વાજે અંગીરસને આ બ્રહ્મ વિદ્યા કીધી. અંગીરસ કોણ હતા? તો સ્વશિષ્યાય, એ પોતાના એ ભારદ્વાજના શિષ્ય હશે, અથવા તો વા એટલે અથવા તો એમના પુત્ર હશે, એવી સમજ ભાષ્યકાર આપે છે. અંગીરસ કાં તો એમના શિષ્ય હશે એટલે એમને બ્રહ્મ વિદ્યા આપી, અથવા તો એમના પુત્ર હશે એટલે એમને એમની આ બ્રહ્મ વિદ્યા આપી. પરાવરામ, આવી રીતના આ બ્રહ્મ વિદ્યા કેવી રીતના પ્રાપ્ત થઈ? પરસ્માત જે પહેલાના ગુરુ હતા એમણે એમના શિષ્યને આપી, અને તો આ શિષ્ય હવે ગુરુ થયા, એમણે એમના શિષ્યને આપી. એવી રીતના આ પરંપરાથી આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી ગઈ. અવરેણ એટલે એકબીજાને એ લોકો આપતા ગયા, અને આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થતી ગઈ. અને આવી રીતના પર અવર સર્વ વિદ્યા વિષય વ્યાપ્તેઃ, અથવા તો એવું પણ કહી શકાય કે આ વિદ્યા બધી જ વિદ્યા ને વ્યાપીને છે, માટે પણ એને પરાવરામ એવો વિશેષણ વાપરવામાં આવેલો છે. આ ચૈતન્ય બધી જ વિદ્યાને વ્યાપે છે ને, એટલા માટે એને પરાવર, પર અને અવર, જે સૌથી શ્રેષ્ઠ છે અને જે અવર છે, જે સૌથી ચડિયાતું છે અને જે સૌથી ઉતરતું છે, એવી દરેક વસ્તુ નું પ્રકાશનું કારણ તો એક આ બ્રહ્મ વિદ્યા જ છે. માટે માટે એને પરાવરામ કીધું. તો આ રીતના ભારદ્વાજે અંગીરસને આ બ્રહ્મ વિદ્યા કહી. આગળ આવે છે ત્રીજો મંત્ર. ત્રીજો મંત્ર જોઈ લઈશું આપણે. 5:30 વાગ્યા છે, હજુ 5 મિનિટ લઈ શકું ને? હા, ચોક્કસ.
शौनको ह वै महाशालः अंगिरसं विधिवत् उपसन्नः पप्रच्छ कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवति इति. ઓકે, આ તો મોટો મંત્ર લઈ લીધો. સારું, મેન મંત્ર છે, બરાબર. મુંડક ઉપનિષદમાં ઘણા બધા મંત્રો આપણે યાદ રાખવા જો હોય તો એમાંનો આ એક મંત્ર આપણે યાદ રાખવો જોઈએ, કારણ કે અહીં મુંડક ઉપનિષદ જે પ્રતિજ્ઞા કરવા માંગે છે અને જે પ્રતિજ્ઞાને એ સિદ્ધ કરશે આખું ઉપનિષદ, એ અહીં કહેવામાં આવે છે. અને એ જ વસ્તુ વેદાંતમાં ઘણી બધી જગ્યાએ પણ આપણને ઘણી વાર આનો ઉલ્લેખ થતો હોય છે. તો આ શૌનક કેવી રીતના અંગિરસ પાસે આવે છે, તો છેલ્લે આપણે અંગિરસ સુધી આવ્યા હતા, એટલે અંગિરસ પાસેથી હવે શૌનક મુનિને આ વિદ્યા પ્રાપ્ત થઈ. તો આ શૌનક કેવા હતા? તો ઓકે, પહેલા તો ટ્રાન્સલેશન કહેવાય ને, રાઈટ. એટલે શૌનક કેવા હતા? શૌનક બહુ મહાશાલહ હતા, એક ગૃહસ્થ હશે જે મહાશાલહ, એટલે કે એમને ખૂબ મોટા અન્ન ક્ષેત્ર વગેરેમાં એ આવી રીતના યજ્ઞ દાન વગેરે કરતા હશે, એવા એક અધિકારી સાધક હતા. એવા અધિકારી સાધકને અંગિરસે અધિકારી સાધકને જે સાધક શૌનકે, જે ગૃહસ્થ શૌનકે અંગિરસ જે આપણે પરંપરામાં છેલ્લે જોયા, એમને વિધિવત ઉપસન્ન, જે એમને વિધિવત આ અંગિરસને શરણાગતિ લીધી એમણે, અને પછી વિધિવત વિધિવત આ પ્રશ્ન પૂછ્યો. કયો પ્રશ્ન પૂછ્યો? કસ્મિન્નો ભગવઃ વિજ્ઞાતે, એવું શું છે ભગવાન કે જેને જાણીને સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી, બધું જ જાણે કે જણાઈ જાય. તો આ પ્રશ્ન પૂછ્યો, અને આ છે આ ઉપનિષદની પ્રતિજ્ઞા. કસ્મિન્નો ભગવઃ વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. આખો મંત્ર પણ ના ધારા કે યાદ રહે તો આટલું યાદ રાખવાનું. ઉપનિષદ શેની પ્રતિજ્ઞા કરે છે, અથવા તો કઈ પ્રતિજ્ઞાનો ઉત્તર આપી રહ્યો છે, અથવા તો કયા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યો છે? તો આ પ્રશ્નનો, કસ્મિન્નો ભગવઃ વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતી. આટલું યાદ રાખવાનું. તો હવે આગળ કેટલું છે? આટલું જઈ શકાશે કે આ મોટું છે? આ તો મોટું હશે કદાચ. હા, તો શું કરવું છે? હવે ભાષ્ય આનું કાલે લેવું છે, કારણ કે અડધે લટકીશું, આખું તો નહીં. કાલે સારું પડે, સરખું કન્ટિન્યુટી હા, આવે તો ને. કન્ટિન્યુટી રહેશે, કાલે લઈએ તો બરાબર. કારણ કે અત્યારે હું ચાલુ કરીશ અને આપણે તો અહીંયા આપણે વિરામ લઈએ છે. કાલે ભાષ્યથી શરૂઆત કરીશું, બરાબર. એ પહેલા કોઈને પ્રશ્ન કઈ છે? કઈ ડિફિકલ્ટી કઈ છે? રેકોર્ડિંગ સ્ટોપ કરી દો એટલે. હા, રેકોર્ડિંગ સ્ટોપ કરી દઉં.